અચંતેન સંતમ અગાધમ બહોધમ લહેજમ મહાદમ શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય, કૈવલ ધામ કી જય. સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ. 14મી જાન્યુઆરી મકર સંક્રાંતિ. ગઈકાલની કથામાં મેં મકર સંક્રાંતિ વિશે વાત કરી હતી, કોઈએ સાંભળી હોય તો. દક્ષિણમાંથી સૂર્ય ઉત્તરમાં આવે એનું આપણે સ્વાગત કરીએ છીએ. મૂળ પ્રશ્ન આ છે. આધુનિક ભૂગોળ પ્રમાણે અને આપણું ખગોળશાસ્ત્ર પણ એટલું જ પાવરફુલ છે. આધુનિક ભૂગોળ પ્રમાણે કહીએ અથવા તો આધુનિક ખગોળશાસ્ત્ર પ્રમાણે કહીએ તો સૂર્ય 2 રેખાઓ વચ્ચે હરે ફરે છે, મકર વૃત્ત અને કર્ક વૃત્ત. તમને બધાને ખબર હશે જ, ભણ્યા હશે તો કે કર્ક વૃત્ત આપણા ગુજરાતમાં થઈને પસાર થાય છે, અમદાવાદ પાસેથી. તો દક્ષિણાયનથી સૂર્ય ઉત્તરાયણમાં આવે એટલે આપણી બાજુ આવે, કારણ કે પૃથ્વી પર આપણે ઉત્તરાર્ધ ગોળાર્ધમાં છે, ઉત્તર ગોળાર્ધમાં. એટલે આપણે હવે ઉનાળો શરૂ થશે અને દક્ષિણ ગોળાર્ધમાં જે લોકો છે એમના માટે શિયાળો. હવે તો આપણે બધા દેશોમાં બહુ લોકો ફરતા થાય છે. અમારા ઓસ્ટ્રેલિયામાં આપણા લોકો બહુ છે, તમારા કેટલાય સગા સંબંધીઓ છે. આપણે ઉનાળો શરૂ થશે ત્યારે એમનો, કારણ કે દક્ષિણાર્ધમાં છે, વિષુવવૃત્તથી નીચે. તો એ સૂર્ય ઉત્તરાયણમાં આવે એટલે આપણી બાજુ હવે એનું સ્વાગતનું આ પર્વ છે. આમ તો મુખ્ય મહત્વનો વિષય એ છે આપણા માટે આજનો દિવસ કે 1972માં પોષ વદ 13 ના દિવસે 14મી જાન્યુઆરી હતી. અને હવે હું ક્યારનો રાહ જોઉં છું કે બરાબર 14મી જાન્યુઆરી પોષ સુદ 13 ક્યારે આવે ભેગા. પંચાંગમાં ખોટતો ખબર પડી કે 2045માં 14 જાન્યુઆરી. ત્યાં સુધી તો આપણે ઉભા રહીને પૂજા કરવી છે, ઈચ્છા કરી. 20 વર્ષ બાકી પડે છે. આવનારી 2045માં અને સંવત આવશે 2108. હું ગરી પર બેઠો એ સંવત હતી 2028. તો પોષ સુદ 13 અને ઉત્તરાયણ. જો મારા બધા સારસાના એ વખતના યુવાનો કે અમે બધા પતંગ ધાબા પર ચડી ગયા, બધા ઉતારી પડ્યા છે. ઉત્તરાયણ છે, ઉત્તરાયણ છે, ખબર? ઉત્તરાયણ નથી કરવાની. મહારાજે દે છે ખોટું કહ્યું. આ પેલા બાબુભાઈ, હા બાબુભાઈ સારસાના અમારા દાખલો હશે.
ગઈકાલ થોડા ભક્તો હોય તેના ફોટો જોતા તમે બહુ નાના લાગો. મેં કોઈ 20 વર્ષનું 3 મહિનાનો હતો. 21 ચાલુ થયું હતું. 20 વર્ષ સમજા. એ દિવસે ગાંધી અભિષેક થઈ ગયો, બરાબર છે. મહારાષ્ટ્રના સ્થૂળ દેહની શોભાયાત્રા ગામમાં થઈને સમાધિ મંદિરે આવ્યા અને સમાધિ મંદિરે અંત્યેષ્ટિ કરી. એ વિધિ એ દિવસે થઈ. પણ ગાદી તરીકેની પ્રવૃત્તિ મારી શરૂ થઈ અહીંથી. કે પોષવદ 13 પછી પોષવદ 14 પોષવદ અમાસ પછી હવે મહાસુદ પડવો અને ત્યાર પછી તરત હવે મહાસુદ બીજ. 5 દિવસમાં. આમ તો 4 દિવસ કહેવાય. એટલે આમ તો મારા જીવનની મહીબીજ મહોત્સવ બાલકુરમાં પહેલી વાર થયો. કે અહીંયા જ્યારે મહીબીજ થાય તો હું તો કાશીમાં ભણતો હતો. મારું આવવાનું થયું 68માં, ગુરુગાદીમાં 68 માર્ચમાં. 69, 70, 71 એ બધા વર્ષ કાશીમાં કાઢ્યા. આમ તો 71માં તો અભ્યાસ નવો શરૂ થયો મે મહિનામાં અને ઓગસ્ટમાં હું પાછો આવ્યો. એટલે આમ તો 3 જ વર્ષ રહ્યો કાશીમાં કહેવાય. એકેડેમિક યરમાં 3 જ વર્ષ કહેવાય. તો મહીબીજ પર ક્યારે ન થયો. હા, અહીં આવ્યા પછી સામેનો હોલનું બાંધકામ વગેરે બધું શરૂ થયું મારી હાજરીમાં. એટલે મારી ગાદી તરીકેની, આચાર્ય તરીકેની કારકિર્દી એ બાલકુરથી શરૂ થઈ. અને એ વખત અહીંયા નીચે હોલ છે ને, એમ જ મહીબીજની કથા થતી હતી. એક કથામાં બહુ ભીડ નથી થતી, ભોજન ખંડમાં બહુ ભીડ થતી. બાલકુર અને એટલા માટે મેં મારો ગાદી વિશે દિવસ બાલકુર ઉજવવું એવું નક્કી કર્યું. અને કેટલા વર્ષોથી આપણે આ ક્રમ ચાલે છે. જો કે આજે 2-3 દિવસે મેં જાહેરમાં કહ્યું હતું 4 દિવસથી કે આટલા લોકોએ આજે નહીં આવે, ખબર છે? તો કોક આવી ગયું છે. નરવેન દીક્ષિત ભાઈઓ અને અસર દીક્ષિત બહેનોએ 18મી તારીખે આવવાનું છે. એટલે મેં કહ્યું 2 ધક્કા ના થાય પાછા. અને તો આજે તો આવે છે 18મી આવવાની ને. મેં કહ્યું કે દીકરી મારે તક નીચે જોયું કે મારો નંબર લાગે. અઢારમી આપણી મીટિંગ છે ગુરુગાદીમાં. એમાં બધા કે મારે નરવેન દીક્ષિત અને અક્ષર દીક્ષિત બહેનો થઈને 1000 લોકો છે. એટલે 1000માંથી દર વર્ષે 25% તો આવતા જ હોય છે. એટલે મેં એમને ના પાડી. નજીકમાં પછી તમે બહારનું કાઢશો. હમણાં 14મી આવ્યા, પાછા 18મી આવવું. 18મી ખાસ કાર્યક્રમ છે, તમે કામ માટે બોલાવ્યા છે, સેવા માટે, જવાબદારી માટે. એટલે આજે મર્યાદિત સંખ્યા છે.
કોઈક તો એમ કે પ્રસંગ ઉજવતા તો બધા આવજો એમ કે આપણે એવું કંઈક ના આવશે. 3 કે 4 દિવસથી કહું છું કથામાં કે એમને 18ને બહુ મોટી જવાબદારી સોંપવાની છે, બહુ મોટું કામ સોંપવાનું છે મારે. એટલે પરમ ગુરુ પ્રગટ ભૂમિ બાલકુંવર નેમી મહારાષ્ટ્રીએ પરમ ગુરુની આ પ્રગટ ભૂમિ સ્થાપિત કરી અને સંવત 1995 છે શું છે અંદર તકતી મારેલી છે ત્યાં બાલકુંવરમાં છે ખબર ના પડે. હે 1994 પ્રતિષ્ઠા થઈ હતી ત્યાં. સંવત 1994. એટલે ઈસવીસન પ્રમાણે તો સમજો ને લગભગ 44 વર્ષ 42 એટલા 56 ઓછા કરવાના 56 વર્ષ. 1938માં મંદિર લગભગ રાઉન્ડ અબાઉટ પ્રતિષ્ઠા કરી હતી. આમાંથી કેટલા જન્મેલા વખતે હાથનું છોકરા કોઈ નહીં. 1938 હશે વળી. હા બરાબર. અમારા કામથી એક તો નીકળ્યા. એ વખતે માનો કે હું જ્યારે ગાડી પર આવે ત્યારે બાલકુંવર આવવું હોય તો આણંદ આવવું પડે, આણંદથી ભાલેજ આવવું પડે, ભાલેજમાં એન અંગ્રેજી એન બનતો હતો, આપણો રૂટ નહોતો. અને તે પાછું એવા સંજોગોએ આ મંદિરનું નિર્માણ કર્યું હશે નેમી મહારાષ્ટ્રીએ. અને કેટલી બધી દીર્ઘ દ્રષ્ટિ. બાળકોને મહેબી ઉજવાતા પહેલાં આપણા મંદિરમાં જન્માષ્ટમી ઉજવાતી હતી. સારસા રાત્રે પંજરી વેચાતી હતી. નેમી મહારાજ કે ભાઈ આપણે ના ઉજવવાનું, આપણે મહેબી ઉજવી. બધા પણ મહેબી ઉજવતા. અને મને લાગે એ વખતે સૌથી વધુમાં વધુ સંખ્યા જો કોઈ આવનારી હોય મહેબીના દિવસે તો સારસાની હતા. બરાબર છે. ટ્રેક્ટરને ગાડો હા છે ચાલતા આવતા હતા. વધુમાં વધુ સંખ્યા. તો મેં કહ્યું તમે દીર્ઘ દ્રષ્ટિને એ વખતે બાબતે આગળ લખ્યું હતું બાલક રક્ષક બાલકુંવર. અને આજે આપણે અનુભૂતિ કરીએ છીએ. અનેક પરિવારોના એમની સંતતિ સુખ આપવાનું કામ પરમ ગુરુ કરે છે. અને મેં કહ્યું સંતતિ સુખની વ્યાખ્યા યાદ રાખજો. માત્ર દીકરો હોવો એટલું સંતતિ સુખ નથી. વ્યાખ્યા દીકરો હોય ને પછી પાછું છાપવું પડે છાપામાં કે અમારા કયામાં રહ્યા નથી તો અમારા નામે કોઈ વ્યવહાર કરવો નહીં, તો એ સંતતિ સુખ ના કહેવાય. તો ઉપરથી પછી કહે આના કરતાં તો હા એવું કહેવું પડે તો એ સંતતિ સુખ નથી. સંતતિ સુખ તે
કે જે મા બાપને યશ અપાવે, મા બાપનું નામ ઉજ્જવળ કરે અને પરમ ગુરુની ઉપાસના બાળકોનું અષ્ટક એ માત્ર સંતાન નહીં પણ એવું સંતતિ સુખ આપે કે જેનાથી મા બાપ પણ ગૌરવ અનુભવે, આનંદ અનુભવે. એ બાલકુબેરનું બાલક રક્ષકનું કામ છે. અને હું તો કહું છું, મેં ગઈ વખતે જે દિવસે મારે મહાસુદજીની કથા કરવાની હતી, ગાદી પર બેઠા પછી ત્રીજા ચોથા દિવસે, અને એમાં પાછો ફિક્સ વિષય નેમી મહારાજજીએ એક અહીંયા સકટમણી દ્વીપ ગ્રંથના 64 નંબર 19થી 64 નંબર 42 કે 44 સુધી એટલાની જ કથા કરવાની, બીજી નહીં. આવું ફિક્સ. હવે મોટા મોટી તો થોડી ખબર હોય આપણને, પણ આ ફિક્સ ચોપડી પર કથા કરવાની એટલે એસએસસીની એક્ઝામ આપવા કરતો મારા ગુરુ લાગ્યો હતો. મેં ગણા કે હું રાતે ઊંઘ્યો નહીં, મારે વાંચવું પડશે કાલે શું કથા કરતા. અને કેટલી બધી ચોપડીઓ છે, લગભગ 115 ચોપડીઓ છે. એક એક છપ્પામાં 4 ચોપડી છે અને 19 થી 42 કે 44 સમથિંગ છે, 27 છપ્પા. એટલે 120માં 12 ચોપડી ઓછી, 108 ચોપડી. અને બધી યાદ કરીને પાછું, કારણ કે પાછું એ વખત સિસ્ટમ કેવી હતી, નેમી મહારાજની બનાવેલી સિસ્ટમ પ્રમાણે વળતું પડે ને તો નવા નવા હોય આપણે કે લેવા મોટા નવાઈના મહારાજ આવે તો બધું બદલી નાખે એવું કહેતો કહું. એટલે ચોપાઈ બોલે બાલુભાઈ નરસિંહભાઈનું, એના પર કથા મારે કરવાની. એ અઘરી કસોટી હતી. હવે એ વખતે તો પાછું રિવ્યૂ કોની પાસે લેવો કે કેમ કર્યું મેં આનું, પણ રિવ્યૂ મળી જાય. સામે બેઠેલા હોય ને એ સાંભળતા હતા, આપણને રિવ્યૂ મળે કે હા બરાબર ગાડી પાટા પર છે. આટલાય નહોતા સાંભળે, કારણ કે હોલમાં તો બહુ માય ને, નીચે હોલ હતો. અને જોડે અમારે એક સંત વયોવૃદ્ધ હતા, અજરપુરાના પ્રેમદાસજી કરી, એમણે તરત રિવ્યુ એકદમ બરોબર કર્યું. ચાલો પાસ. તો એ કૃપા બાલકુબેર. જો ગાંધર્વ બાજા વિશે બજાવે તેસી બાર. વાજુ ગમે એટલું મોંઘું હોય પણ વગાડના, અરે જૂનું તૂટલું ફૂટલું વાજુ હોય તો વગાડનાર હોશિયાર હોય તો સરસ અવાજ આવે. એમાં આપણું વાજુ હતું પણ વગાડનાર તો હતા. નાનદાસી બાપજી આવું કહ્યું છે, જ્યાં ગાંધર્વ બાજા વિશે બજાવે ત્યાંથી બાર. અક્ષરભાઈ પણ એ જ વાત કરવી છે. અક્ષરભાઈ જ્યારે 90 દિવસ સુધી અનંજળ તજીને અમરમંત્રનો જાપ કરીને પરમ ગુરુ પ્રસન્ન થાય કે બોલ શું જોઈએ તારે, કે બસ તમે મારા હૃદયમાં આવીને વસો, કે મારે કંઈક કહેવું છે લોકોને સમજાવવા માટે. એક ગ્રંથ બનાવો છે અને એવો ગ્રંથ બનાવું કે લોકોને પ્રેરણા મળે. એ તમે મારા હૃદયમાં આવો તો શક્ય છે, નહીં તો મારાથી શક્ય નથી. સતબાને પણ અનુભવ થયો.
નારદદાસજી મહારાજને પણ અનુભવ થયો. પણ હું એટલું કહી શકું કે અક્ષરભાઈ તો 90 દિવસ અન્ન અને જળ ઓમ પ્રથમ અન્ન જળ તજીએ ત્રિય માસ તપ કિલ એવું લખ્યું છે. નેમી મહારાજ નારદદાસજી બાપજીએ તો એટલી બધી સેવા કરી, પરમ ગુરુને એટલી બધી સેવા કરી કે પરમ ગુરુને લખવું પડ્યું કે અધિક પ્રિય ન કોઈ. નારદદાસજી મહારાજને કહ્યું મને તારાથી બીજો કોઈ અધિક પ્રિય શિષ્ય નથી. આપણે એટલા ફાયદામાં છે કે એમાંનું કશું નથી કર્યું તો એ મેળ પડી ગયું એમ વાત. એ પુરુષોએ જે કર્યું એમનું કશું નથી કર્યું. પણ મેં એક વાત કરી છે તમને. હું જ્યારે ઘરેથી આવ્યો ગુરુબાની સારસા પડી એ પહેલાં ક્યારેય સારસા નહીં આવ્યો. પણ મેં ઘણી વખત તમને કદાચ કહ્યું સાંભળ્યું છે કે હું જેવો દરવાજામાં પ્રવેશ્યો તો પેલા જૂનો સભાખંડો તેને ચડવાની એક સીડી હતી, દાદરો, મોટા મોટા પગથિયાવાળો દેવાળો, એ બધું મને સ્વપ્નમાં દેખાયેલું કે આ મંદિર છે. આવું મેં ઘણી વખત કર્યું છે કે આ જગ્યા તો મને દેખાતી હતી રાત્રે ઊંઘમાં, સપના હું એ જગ્યાએ આવ્યો છું. એટલે મને લાગે છે કે કંઈક ગયા જન્મનો કંઈક ને કંઈક સંબંધ. નહીં તો લોકો કે સ્વપ્નની પાછળ આવું બધું વિજ્ઞાન છે. તો આજે તમે બધા પણ પરમ ગુરુના મહાઅભિષેકના દર્શન કરવા આવ્યા. આ પણ ભાઈ માઇક તો નહીં ચાલુ કર્યું તારું, આવી જશે ચાલ. તો તમને બધાને પણ લાભ મળ્યો. અને જુઓ, આપણે ત્યાં પરમગુરુના સ્વરૂપ બહુ જગ્યાએ બિરાજમાન એક સરખા બનાવેલા હોય, એક મોડેલ બનાવીને આપણે બનાવેલા હોય, તો એ કેટલાક સ્વરૂપ એકદમ દિવ્ય તો દિવ્ય છે. કે બાલકુબેરની મૂર્તિ ઘણા લોકોએ બનાવી છે, આની નકલ કરી છે, પણ આવી દિવ્ય ક્યાંય નથી. એવું પરમગુરુ સ્વરૂપ ગુરુગાદીમાં નારદદાસજી બાપજીએ બિરાજમાન કર્યું છે. એવી 2 છડીદાર સાથેની ખુરશી પર બેઠેલી પરમગુરુની મૂર્તિ ઘણા મંદિરોમાં છે, પણ ગુરુગાદી જેવી દિવ્ય નહીં. એવું છેલ્લે મેં શિકાગો મંદિરમાં પરમગુરુ જે સ્વરૂપ બિરાજમાન કર્યું છે એ તમારા અહીં બધા ખાસા આવ્યા છે. શિકાગોના ભક્તો બેઠા છે અને અમેરિકાના બધા છે, અને અહીંયા અમેરિકાના કેનેડાના જે શિકાગો દર્શન કરવા આવ્યા હોય એ દિવ્ય સ્વરૂપ બહુ જ દર્શનીય લાગે આપણને. તો એવા, અને અત્યારે તો આપણી પાસે એટલું બધું વિજ્ઞાન છે, એટલી બધી ટેકનોલોજી છે. હવે તો ત્યાં સુધી ક્યાં તમારે કોઈ પેન્ટર પાસે ના જવું પડે, એઆઈને જ કહેવું પડે આવી મૂર્તિ બનાવી આપે. તો અહીંયા નેમી મહારાજશ્રીએ આટલા વર્ષો પહેલાં આ સ્વરૂપની કલ્પના કરી કે બાલકુરનું આવું સ્વરૂપ જોઈએ, અને જે શિલ્પી હશે એને પૂરેપૂરું સમજાયું કારણ કે એને બતાવવું તો પડ્યું છે કે મારે આવું જોઈએ છે એમ. એટલે નેમી મહારાજને આપણે યુગ પુરુષ કહીએ છીએ. એની પાછળનું કારણ છે કે આપણે યુગો સુધી ચાલેલી કેટલીક વસ્તુ આપણને આપી છે, એટલે યુગ પુરુષ છે.
જેનું અનુકરણ આપણે બધા કરી શકીએ. ઉપાસના બાંધીને આપી કે આ રીતે રોજ ઉપાસના કરવી, યુગો સુધી આપણે કરતા રહીશું. એવું આપણું યાત્રાધામ આપણું યુગો સુધી આપણને પ્રેરણા મળતી રહેશે. અમરદાડમ એ પણ નેમી મહારાજસિંહ જ એનો ઉદ્ધાર કરેલો તીર્થનો. સમાધિ મંદિર તો સમાધિ મંદિરની રચના તમે જુઓ, એની પાછળ એમને દિવ્યતા કે 4 વેદ ઉપર 5મો વેદ અને બ્રહ્માની મૂર્તિ સ્થાપિત કરી છે 5 મુખવાળી. હવે યુગને કંઈક નવું આપવું એનું નામ યુગ પુરુષ કહેવાય. તો વિશેષ સમય નહીં લેવું, કારણ કે પૂજામાં મને એવું લાગતું કે કલાકમાં પૂજા પતશે, પણ તો 1.5 કલાક થઈ ગયો, ખબર ના પડી મને. 11:30 વાગે આપણે ઉપરથી નીચે આવ્યા. હા, તો હવે દીદીની પછી એક એમણે કે મારે આમ તો એમની આ પહેલાં 11 તુલાઓ કરાવી, પછી વચ્ચે પાછી અમારા હાથીપુરામાં એ લોકોએ 25 તુલા કરવાના હતા, 25 વર્ષ પૂરા પણ થયા સુવર્ણ તુલાને. ત્યાં પછી એમણે નોંધાઈ દીધી, પછી આજે 5 કરાવે છે. આપણો આજે તુલાનો કોઈ પ્રોગ્રામ નહોતો. પ્રોગ્રામ હોત તો બધાને કહેત ને, પાછા બીજા બધાને બીજા કહે કે આ ભેગી મારી પણ કરી દેજો, પણ આપણો પ્રોગ્રામ નહોતો. એ તો દીદીની ઈચ્છા થઈ. પરમ ગુરુ પ્રત્યે અને આપણા પ્રત્યે એમને દીદીનો સ્નેહ જે છે એ બધાને ખબર છે જ. હમણાં નવું બિલ્ડિંગ બનાવ્યું આશ્રમ, જોયું તમે? કોઈ ગયા છો? ઉપર પાછા આપણને ચડાવી દીધા 4થા માળે. હે, ધ્યાન રાખે એમ કે ઉપર બેઠા બેઠા વોચ. આશીર્વાદ છે તો બરાબર છે. બીજી વાત તો એ તુલા થાય પછી આપણે ભોજન માટે જવાનું છે. અમારા એનઆરઆઈ ભક્તો જે આવ્યા છે એમની ભોજન વ્યવસ્થા અહીંયા છે. સારસા નગરના નગરજનોને એનઆરઆઈ આપણે બધાની ભોજન વ્યવસ્થા અહીંયા છે. પણ ભીડ ના કરશો. મેં કહ્યું હતું બધાને, કેટલા લોકોને, ભાઈ તમે નોંધાવજો, કારણ કે મેં ના પાડી છે એટલે સંખ્યાનું આખત નિશ્ચિત નથી, આવશો ને એવું ઘણાને કહ્યું હતું. એટલે પહેલાં જેમણે નોંધાવ્યું હશે એ પાસ લઈ જશે પંડ્યા પાસે, જમાડવાના બધાને. કોઈ એ પ્રસર લીધા વગર જવાનું નથી, ધ્યાન રાખજો. પણ વ્યવસ્થાના ભાગરૂપે પહેલાં પાસવાળા જશે. એટલે પાસ જેમણે નામ પાસ કોને મળશે કે જેમણે નોંધાયેલી કે ભાઈ આવવાના છે 5 જણા, 10 જણા, 15 જણા, 5 જણા. મારી પાસે નોંધાયેલી સંખ્યા છે 280.